થોડા દિવસ પૂર્વે જાહેર થયેલા ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટમાં ટોપ કરનાર વર્ષિલ શાહ રિઝલ્ટ બાદ દીક્ષા લેવા સુરત આવી પહોંચ્યો હતો. તેની દીક્ષા અડાજણ ખાતે પૂજ્ય કલ્યાણ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં પ્રમુખ સ્વામી ડોમમાં યોજાઈ હતી, જેમાં સુરત સહિત અમદાવાદ, મુંબઈથી શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દીક્ષા બાદ વર્ષિલે લક્ઝુરિયસ લાઈફ છોડી સંયમના માર્ગે પ્રસ્થાન કર્યું હતું અને હવેથી તે મુનિશ્રી સુવીર્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ નામથી ઓળખાશે. હાલમાં જ જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના રિઝલ્ટમાં વર્ષિલ શાહે 99.99% પર્સન્ટાઇલ મેળવ્યા હતા. વર્ષિલ અમદાવાદની નવકાર સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે પોતાની માર્કશીટ લેવા માટે પણ ગયો નથી તેવો તેનો વૈરાગ્ય ભાવ છે. બાળપણથી જ ભણવામાં હોશિયાર અને સુખી સંપન્ન પરિવારમાં ઉછરેલા વર્ષિલના પિતા જીગરભાઈ શાહ ઇન્કમટેક્સ ઓફિસર છે અને બહેન જૈની પણ 2011માં 12 કોમર્સની ટોપર હતી. વર્ષિલના મામા સીએ છે. આમ શિક્ષિત પરિવારમાંથી આવતો હર્ષિલ બાળપણથી જ ધર્મ તરફ ઝૂકેલો હતો અને 4 વર્ષથી એકાસણા ઉપવાસ કરતો હતો. તેના મામાના દીકરાએ દીક્ષા લીધી હોવાથી તેને પણ દીક્ષા લેવાનો ભાવ હતો.